નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12ની અંદર પ્રકરણ 10 વિધાયક મનોવિજ્ઞાનમાં સુખ અને સંસ્કૃતિ વિશેની સમજૂતી મેળવવાની છે. આપણે આગળ લગ્નના ફાયદા અને લગ્ન અને સુખ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલ છે એ આપણે જોઈ લીધું. હવે સંસ્કૃતિ અને સુખ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલ છે એ જોવાનું છે. હવે સંસ્કૃતિ શબ્દ છે એની વ્યાખ્યા કે અર્થ આપવો એ ખૂબ મુશ્કેલ છે. શું કામ? કેમ કે માણસ સમાજની રચના જે કરવામાં આવી છે એ બહુ અટપટી છે અને એમાં ઘણી બધી બાબતો એકબીજા સાથે જોડાયેલ છે, એટલે એને બહુઆયામી કીધું છે. મોટાભાગે સંસ્કૃતિ છે એને કોઈ સામાજિક જૂથ કે સમાજ દ્વારા જે કંઈ પણ નિયમો, ધોરણો, ભૂમિકાઓ અને મૂલ્યોમાં દર્શાવવામાં આવે છે, આવા બધા જે સામાજિક નિયમો, ધોરણો, ભૂમિકાઓ એ એક પેઢીમાંથી બીજી પેઢીને મળે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે આપણા જે દાદા હોય, બરાબર, એ એના બાળકોમાં નાખે છે, બરાબર. એટલે કે સામાન્ય રીતે જેવું કહેવામાં આવે છે કે આ વસ્તુ કરાય, આ વસ્તુ ન કરાય, તો એના આધારે શું કરાય અને શું ન કરાય એવા પ્રકારના નિયમો છે એ બાળકોને ખબર પડે છે. પછી કોણે કયા પ્રકારની ભૂમિકા ભજવવાની છે એ પણ કુટુંબમાંથી ખબર પડે છે. તો આવી રીતે મૂલ્યો, ભૂમિકાઓ, નિયમો આ બધું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સંક્રમિત થયા કરે છે. એટલે કે એક પેઢીની વ્યક્તિ બીજી પેઢીને આપે છે. બે રાષ્ટ્રો કે કોઈ રાષ્ટ્રના અમુક જૂથો વચ્ચે સાંસ્કૃતિક ભિન્નતાઓ વત્તા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે બે રાષ્ટ્ર હોય કે અમુક જૂથ હોય એમાં સંસ્કૃતિની બાબતમાં તફાવત થોડા ઘણા પ્રમાણમાં જોવા મળે છે. રાષ્ટ્રીય વારસો, ભાષા, ધર્મ, સમુદાય, વંશ અને વંશીયતા, જાતિ, ઉંમર, ભૌગોલિક વૈવિધ્ય, ઐતિહાસિક ઘટનાઓ આવા બધા જે પરિબળો છે એ આ સાંસ્કૃતિક ભિન્નતાઓ માટે જવાબદાર હોય છે. એટલે કે કોઈ પણ રાષ્ટ્ર છે એને ચોક્કસ પ્રકારનો વારસો મળેલો હોય છે, એની ચોક્કસ પ્રકારની ભાષા હોય છે, એ રાષ્ટ્રના લોકો અમુક પ્રકારનો ધર્મનું પાલન કરતા હોય છે, બરાબર. એની ભૌગોલિક વિવિધતા છે, એ ત્યાં આગળ ભૂતકાળમાં બનેલી બધી ઘટનાઓ છે, આ બધી બાબતોના કારણે સંસ્કૃતિની બાબતમાં તફાવત જોવા મળે છે. કિતાયામા અને માર્કુસે 2000ની અંદર એક મંતવ્ય આપેલું છે. એ મુજબ કોઈ ચોક્કસ સંસ્કૃતિમાં જે વ્યક્તિનો ઉછેર થયો હોય એ લોકો એ વ્યક્તિને જગત અને જીવનને સમજવાની રીતોના અંતરીકરણ તરફ દોરી જાય છે. એટલે કે જે પ્રમાણે જે સંસ્કૃતિમાં વ્યક્તિનો ઉછેર થયો હોય એ સંસ્કૃતિના નીતિ નિયમો છે તે વ્યક્તિ અપનાવે છે ને એ પ્રમાણે વર્તન કરે છે. તેને અંતરીકરણ કર્યું કહેવાય. માતા પિતા, પછી શાળા, એની ઉંમરના બાળકો એટલે કે સમવયસ્કો અને સમૂહ માધ્યમો દ્વારા જે સૂચનાઓ મળે છે એના કારણે પણ વ્યક્તિ અમુક પ્રકારની જે સંસ્કૃતિ છે એની રીતો આત્મસાત કરે છે, એટલે કે તેને અપનાવે છે, બરાબર. અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિની ઘણી બધી ટેવો છે તે ભારતીય સંસ્કૃતિના યુવાનોમાં જોવા મળે છે, બરાબર. તો એ સમૂહ માધ્યમોના કારણે એનામાં આવેલી જોવા મળે છે. સમૂહ માધ્યમમાં જે અલગ અલગ વસ્તુ જોવે છે એના કારણે તે અલગ અલગ જીવન જીવવાની રીતો છે તે અપનાવે છે. તો એના ઉપર શેની અસર થઈ કહેવાય? તો સમૂહ માધ્યમની. જીવનના શરૂઆતના વર્ષોમાં બાળક છે તે એની જે સંસ્કૃતિના લોકોમાં જે વલણો જોવા મળે છે, જે નિયમો જોવા મળે છે, જે મૂલ્યો જોવા મળે છે એને તે સ્વીકારે છે, બરાબર. ત્યાર પછી આ લોકોની વિચારવાની, કાર્ય કરવાની, લાગણીને, આવેગોને રજૂ કરવાની રીતોની અસર બાળક ઉપર થાય છે. તો આવી રીતે સંસ્કૃતિ છે તે કોઈ પણ વ્યક્તિ છે એના ધ્યેયો અને મૂલ્યો ઉપર અસર કરે છે. ઈચ્છનીય અને અનિચ્છનીય વ્યક્તિગત ગુણ, લક્ષણો અને વર્તનો વિશે વિચારવાની આપણી જે રીતોને ઘડે છે તથા એક સફળ જીવનનો અર્થ અને સિદ્ધિ વિશેની આપણી અપેક્ષાઓનું પણ તે ઘડતર કરે છે. તો આવી રીતે સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય, સંસ્કૃતિ શું કામ કરે? તો આપણા જે હેતુઓ છે, બરાબર, મૂલ્યો છે એના ઉપર અસર કરે છે. એ સિવાય કયા ગુણો સારા કહેવાય, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે કયા ગુણો યોગ્ય અને અયોગ્ય કહેવાય, અને એ બાબતને ધ્યાનમાં રાખી એને કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ, કેવું વિચારવું જોઈએ,
આ બધી રીતનું તે ઘડતર કરે છે અને એક એને સફળ જીવન કોને કહેવાય એનો અર્થ એ વ્યક્તિ સમજે, બરાબર, અને એના આધારે અપેક્ષાઓને પણ નક્કી કરે છે. વિધાયક મનોવૈજ્ઞાનિકો માટે એ સમજવું ખૂબ મહત્ત્વનું છે કે આપણી જે સંસ્કૃતિ છે તે લોકોના સુખ વિશેના વિચારો અને સુખ મેળવવાની જે રીત છે એનું ઘડતર કઈ રીતે કરે છે, બરાબર. એટલે કે સંસ્કૃતિ દ્વારા સુખ કઈ રીતે મેળવી શકાય એના વિશેના વિચારો વ્યક્તિમાં કઈ રીતે ઘડાય છે, બરાબર, એની રીતોનું ઘડતર, આ બધી બાબતો અને જાણવી જરૂરી છે વિધાયક મનોવૈજ્ઞાનિકો માટે. કિટાયામા અને માર્કુસે સાંસ્કૃતિક ભિન્નતાઓના વ્યક્તિવાદી અને સમૂહવાદી આવા 2 પ્રકાર પાડ્યા છે. એટલે કે 2 અલગ અલગ પ્રકારની આવી સંસ્કૃતિ છે. એક વ્યક્તિવાદી સંસ્કૃતિ છે અને એક સમૂહવાદી સંસ્કૃતિ છે. વ્યક્તિવાદી સંસ્કૃતિ છે એમાં વ્યક્તિનું જે વ્યક્તિગત સુખ છે, વ્યક્તિગત ઓળખ છે એના ઉપર વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. જ્યારે સમૂહવાદી સંસ્કૃતિ છે એમાં સામાજિક ઓળખ ઉપર વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. તમે એમ કહો કે હું ક્રિકેટર છું, હું બુદ્ધિશાળી છું કે હું શરમાળ છું, તો ત્યારે તમે તમારી વ્યક્તિગત ઓળખ આપો છો, તમારા વિશે તમે ઓળખાણ આપો છો. પણ તમે જ્યારે એમ કહો કે હું ગુજરાતી છું, તમે તમારા માતા પિતાનો એકનું એક સંતાન છો કે હું કોઈ ચોક્કસ સામાજિક વર્ગમાંથી આવું છું, તો આ પ્રકારનું કાંઈ પણ બોલો, બરાબર, તો એ એક તમારા જૂથને કે તમારા સમાજની ઓળખ આપે છે. તો અમેરિકા અને યુરોપની પશ્ચિમી સંસ્કૃતિ એવી છે કે જે વ્યક્તિવાદી સંસ્કૃતિ છે, એટલે કે એ લોકો વ્યક્તિગત સુખને વધારે મહત્ત્વ આપે છે. પણ ભારત અને બીજા જે એશિયાના દેશો છે એ સમૂહવાદી સંસ્કૃતિ છે, એટલે કે સમૂહને વધારે મહત્ત્વ આપે છે. એટલે કે જૂથના સુખને તે વધારે મહત્ત્વ આપે છે વ્યક્તિગત સુખ કરતાં. એના પછી આવે છે પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારી. ખુશ રહેવું, વિધાયક મનોવલણ ધરાવવું, પોતાની જાત માટે સારું અનુભવવું એ અમેરિકન સંસ્કૃતિના મૂલ્યો છે. અમેરિકાના લોકો છે એ લોકો આનંદને, સુખને વધારે મહત્ત્વના ગણે છે. અમેરિકન સમાજ કે સંસ્કૃતિમાં ખૂબ જ વધારે પ્રમાણમાં આગળ વધવાની, વિકાસ કરવાની તકો મળતી હોય છે. પછી વ્યક્તિગત સ્વતંત્રતા પણ ખૂબ મળતી હોય છે, બરાબર. તો ત્યાં આગળ લોકો પોતાની રીતે પસંદ કરી શકે છે કે કઈ બાબતથી એને સંતોષ થશે કે કઈ બાબતથી સંતોષ નહીં થાય, કઈ બાબતથી સુખ મળશે, બરાબર. આ વસ્તુની તે પસંદગી કરે છે. અમેરિકનને કઈ બાબતો સુખી અને સંતોષ રાખશે તે એના સંસ્કૃતિના સ્વ વિશેના, એટલે કે પોતાના વિશેના જે કંઈ પણ વિચારો છે, બરાબર, વ્યક્તિગત મોડેલ છે એની એના ઉપર અસર થતી હોય છે. વ્યક્તિગત સુખાકારી છે એ અમેરિકન માટેનો એક પોતાની જિંદગી માટેનો એક વ્યક્તિગત નિર્ણય છે, બરાબર. અમેરિકાના લોકો એવું માને છે કે મને જે વસ્તુ ખુશ કરે છે એ બાબત કદાચ તમને ખુશ ન પણ કરે, એટલે કે ખુશી, સુખ આ બધી વ્યક્તિગત બાબત છે. કોઈ એક બાબતથી એક વ્યક્તિ સુખી થાય તો એનો મતલબ એવો નથી કે બીજી વ્યક્તિ પણ સુખી થશે, કારણ કે સુખ અને સુખાકારીને અમેરિકનો છે વ્યક્તિગત બાબત સમજે છે, એટલે કે વ્યક્તિએ પસંદગી અલગ અલગ હોય છે એવું વિચારે છે. ઘણા બધા પ્રકારના જે સંશોધનો છે એનાથી અમેરિકન જે શૈલી છે, બરાબર, એ અમેરિકાની અંદર જે જીવન જીવવાની પદ્ધતિ છે એની સુખાકારીના સામાન્ય લક્ષણો મેળવવામાં આવે છે. સુખાકારીની બાબતમાં અમેરિકન બાળકોને 2 પ્રકારના પાઠ ભણાવવામાં આવે છે. સૌથી પહેલું તો તમારી જાત માટે સારું અનુભવવું એ કોઈ પણ પ્રકારની પસંદગી માટેનું અગત્યનું ધ્યેય અને યથાર્થ માપદંડ છે. એટલે કે તમે તમારી પોતાના માટે જે સારો અનુભવ કરો, બરાબર, એના માટેની તમારે પસંદગી કરવાની હોય છે કોઈ પણ બાબતની, અને એ સૌથી વધારે મહત્ત્વનું ધ્યેય છે. એટલે કે તમે કોઈ પણ નિર્ણય લ્યો છો ત્યારે એ નિર્ણય છે એની તમારી પોતાની વ્યક્તિગત સુખાકારી અને સંતોષ ઉપર શું અસર થાય છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. એટલે કે જે નિર્ણય લો એ પોતાના સુખને ધ્યાનમાં રાખીને લેવાનું છે. બીજું એ કે તમારી જે વ્યક્તિગત ક્ષમતાઓ છે, વ્યક્તિત્વ ગુણ લક્ષણો છે
એને જાણવા એ પણ સુખી થવાનું એક મહત્ત્વનું ધ્યેય છે. તમારી અંદર જે કુશળતાઓ રહેલી છે એને જાણીને તમે ખુશ થાવ, સુખી થાવ, બરાબર, તમારા સારા ગુણલક્ષણોને ઓળખીને તમે ખુશ થાવ, એને પણ અમેરિકાની અંદર એક મહત્ત્વનું ધ્યેય માનવામાં આવ્યું છે. એ સિવાય અમેરિકન સંસ્કૃતિની અંદર બાળકોની અંદર જે અલગ અલગ પ્રકારની શક્તિઓ રહેલી છે, ગુણલક્ષણો રહેલા છે, એના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અને એટલા માટે જ બાળકો પોતાના માટે શું મહત્ત્વનું છે એ જાણી અને બીજાના પ્રભાવથી મુક્ત સ્વતંત્ર વ્યક્તિત્વ નિર્માણ તરફ આગળ વધી શકે છે. એટલે કે અમેરિકાની અંદર વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે સાથે વ્યક્તિ પોતાની અંદર રહેલા ગુણલક્ષણોનો વિકાસ કરે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અને એટલા માટે જ બાળકો પોતાના માટે કઈ વસ્તુ મહત્ત્વની છે તે જાણી શકે છે અને બીજાની અસર એના ઉપર થતી નથી, પણ તે સ્વતંત્ર રીતે જ પોતાના વ્યક્તિત્વનું ઘડતર કરી શકે છે. તો આવી રીતે અમેરિકન સંસ્કૃતિમાં વ્યક્તિવાદી માન્યતા છે એ પ્રમાણે સુખાકારી એ પોતાની જાત પ્રત્યેની વફાદારીનું પરિણામ છે. એટલે કે પોતાની તરફ સ્વ તરફ વફાદાર હોય, બરાબર, તો એનાથી સુખ મળે છે એવો વ્યક્તિગત વિચાર છે તે અમેરિકાની અંદર અમેરિકન સંસ્કૃતિમાં કરવામાં આવે છે. હવે આપણે જોઈએ પૌરાત્ય સંસ્કૃતિ અને સુખાકારી. અમેરિકાની વ્યક્તિવાદી સંસ્કૃતિમાં વ્યક્તિગત સુખાકારીને એક મહત્ત્વનું સાંસ્કૃતિક મૂલ્ય અને આદર્શ ગણવામાં આવે છે. બાળકોને તેમના આવેગની મુક્ત અભિવ્યક્તિ કરવી, તેમની સિદ્ધિઓનું ગૌરવ લેવું, બીજાઓથી અલગ તરી આવવું અને પોતાની જાત માટે વિધાયક તથા સ્વવિકાસલક્ષી દ્રષ્ટિબિંદુ કેળવવું વગેરે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે કે અમેરિકાની જે વ્યક્તિવાદી સંસ્કૃતિ છે એમાં સુખને વધારે મહત્ત્વનું ગણવામાં આવે છે. એટલે કે સાંસ્કૃતિક મૂલ્ય તરીકે વ્યક્તિગત સુખને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એ સિવાય બાળકો છે એ પોતાના જે આવેગો છે એને મુક્ત રીતે અભિવ્યક્ત રજૂ કરી શકે, એણે જે સિદ્ધિ મેળવી છે, સફળતા મેળવી છે એનું ગૌરવ તે લે, બીજા કરતાં સ્વતંત્ર અલગ તરી આવે, પોતાની જાત માટે હકારાત્મક રીતે વિચારે અથવા તો પોતાના વિકાસ વિશે વિચારે, બરાબર, એના માટે અમેરિકાની અંદર લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અમેરિકન સંસ્કૃતિની આ રીત છે એ એશિયન સંસ્કૃતિ કરતાં ખૂબ અલગ છે. એશિયન સંસ્કૃતિમાં કોણ આવે છે? તો ભારત, ચીન, જાપાન, આ બધા દેશો આવે છે. એમાં વ્યક્તિગત સુખાકારીને નથી મહત્ત્વ આપવામાં આવતું, પણ જૂથની એટલે કે બધાની સુખાકારીને મહત્ત્વ આપવામાં આવે છે. અહીં બાળકોને એના જે આવેગો છે એના ઉપર નિયંત્રણ રાખવાનું શીખવવામાં આવે છે, મર્યાદામાં રહેવાનું શીખવવામાં આવે છે, બીજાઓની સાથે અનુકૂલન સાધીને સમાયોજન કરીને જીવવાનું, સુમેળ સાથીને જીવવાનું શીખવવામાં આવે છે. પોતાનું જ નહીં પણ પોતાના જે જૂથ છે, પોતાનો જે સમૂહ છે, એને કોઈ બાબતમાં સિદ્ધિ મેળવી હોય, સફળતા મેળવી હોય તેનું ગૌરવ લેવાનું શીખવવામાં આવે છે. પોતાની જાત તરફ આલોચક એટલે કે પોતાની નબળાઈને જાણવી અને સ્વનિર્મૂલન એટલે કે એ નબળાઈઓને દૂર કરવી, નિર્મૂલન એટલે જડમૂળથી કાઢી નાખવું, બરાબર. તો પોતાની અંદર જે ખરાબ ગુણલક્ષણો રહેલા છે, નબળાઈ છે, એને કાઢી નાખવી, આ પ્રકારનું વલણ અપનાવવું, આ બધા માટેમાં લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. પૌરાત્ય અથવા તો એશિયન સંસ્કૃતિ છે એમાં સુખાકારીની બાબતમાં કેટલાક સાંસ્કૃતિક મૂલ્યો કે આદર્શો મહત્ત્વના છે. આ સાંસ્કૃતિક મૂલ્યો અને આદર્શો વિશે સમજીએ. સૌથી પહેલાં સાંસ્કૃતિક આદર્શો. એશિયન સંસ્કૃતિ છે એમાં સુખાકારી એટલે કે સુખ છે એ બહુ વધારે મહત્ત્વનું ધ્યેય નથી. જીવનની સંતુષ્ટિ છે એને પણ બાહ્ય અને સર્વમાન્ય અપેક્ષાઓના સંદર્ભમાં જોવામાં આવે છે. એટલે કે લોકો શું વિચારે છે, બધા લોકો કઈ વસ્તુની અપેક્ષા રાખે છે, એ બાબત પ્રમાણે જીવનના સંતોષને મહત્ત્વ આપવામાં આવે છે. આમ એશિયન વ્યક્તિગત સુખાકારીને વધારે મહત્ત્વની ગણતા નથી. પછી એના પછી આવે છે આવેગિક અભિવ્યક્તિ.
લાગણી અને આવેગની અભિવ્યક્તિ એટલે કે છૂટથી રજૂ કરવા પોતાના આવેગને એ એશિયન સંસ્કૃતિમાં પરિપક્વતાની નિશાની ગણવામાં આવતી નથી, સારી બાબત ગણવામાં આવતી નથી. એશિયન પણ આવેગોની અભિવ્યક્તિ અને સુખનો આનંદ લે છે, પણ આવેગો એ જ મહત્ત્વના ધ્યેય છે એવું માનતા નથી. એના પછી આવે છે જૂથ ગૌરવ અને સંવેદના. આવેગોની અભિવ્યક્તિ અને સુખાકારનું મૂલ્યાંકન એ સંબંધો સાથે ગાઢ રીતે જોડાયેલી બાબત છે. એટલે કે આવેગોને રજૂ કરવું અને સુખનું મૂલ્યાંકન એ બંને વચ્ચે ખૂબ ગાઢ સંબંધ રહેલો છે. એશિયન સંસ્કૃતિ છે એમાં તમારી જાતને કઈ રીતે મૂલવો છો, એટલે કે આપણે પોતે આપણું મૂલ્યાંકન કેવું કરે છે એના કરતાં બીજાઓ આપણું કઈ રીતે મૂલ્યાંકન કરે છે એ સૌથી વધારે મહત્ત્વનું છે. એશિયન સંસ્કૃતિમાં બીજા સાથેના પરાનુભૂતિવાળા સંબંધો પર ભાર મૂકવામાં આવે છે. એટલે કે બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી, બરાબર, બીજા તરફ બીજાની લાગણીને સમજવું એને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. પરાનુભૂતિ, બીજા જેવી લાગણી અનુભવે એવી લાગણી આપણે અનુભવીએ તો એ પરાનુભૂતિ કહેવાય. અને પરાનુભૂતિને એક પરસ્પર આધારિત સંબંધ તરીકે જોવામાં આવે છે. એટલે કે એકબીજા સાથે વ્યક્તિ જોડાયેલા છે, એકબીજા ઉપર આધારિત છે એવા સંબંધમાં જોવામાં આવે છે. અને એમાં બીજાની લાગણી, એના વિચારો સાથે એક સરખાપણું, એટલે કે બીજા લોકો જેવું વિચારે એવું જ આપણે વિચારીએ, બીજાના વિચારો અને લાગણી સાથે અનુકૂળ થવાની સામેવાળી વ્યક્તિ પાસે અપેક્ષા રાખવામાં આવે છે. સામાજિક સંબંધો એક સરખી રીતે જળવાઈ રહે એનો વિકાસ થાય અને બાળકોને બીજા સાથે અનુકૂલન થવાનું શીખવવામાં આવે છે. એના પછી આવે છે સ્વ આલોચક મનોવલણ. એશિયન સંસ્કૃતિનું એક બીજું અગત્યનું લક્ષણ એટલે એકબીજામાં વિશ્વાસ, એકબીજાના સમર્થનમાં સ્વ આલોચક મનોવલણની મહત્ત્વની ભૂમિકા છે. એટલે કે એકબીજા ઉપર વિશ્વાસ કરવો કે એકબીજાના વિચારોને સમર્થન આપવું. એશિયન સમાજમાં વ્યક્તિ પોતાના અવગુણોની ટીકા કરે તો તેને બીજાઓ તરફની સહાનુભૂતિ અને સમર્થન મળે છે. એટલે કે એશિયાનું જે સમાજ છે, ભારત ને ચીન જેવા દેશો છે, ત્યાં આગળ વ્યક્તિ પોતે જ પોતાના ખરાબ ગુણ લક્ષણો છે જણાવે, એની ટીકા કરે તો બીજા લોકો એના તરફ સહાનુભૂતિ દાખવે છે અને સમર્થન આપે છે. અહીંયા વ્યક્તિ પોતે પોતાના વખાણ કરે એને સારું ગણવામાં આવતું નથી. એક જૂની અમેરિકન કહેવત છે કે જો તમે કશું વિધાયક ન બોલી શકતા હોય તો તમારે કશું બોલવાની જરૂર નથી. એટલે કે જો તમે કાંઈ હકારાત્મક બાબત બોલી ન શકતા હોય, સારું ન બોલી શકતા હોય તો તમારે કાંઈ જ બોલવાની જરૂર નથી. જ્યારે એશિયન સંસ્કૃતિ છે એ એમ કહે છે કે સમાજમાં લોકો કહેશે કે જો તમે તમારી ઉણપોને કબૂલી શકતા નથી તો તમારે બીજાઓ પાસેથી સહાનુભૂતિની અપેક્ષા ન રાખવી જોઈએ. એટલે કે એશિયન સંસ્કૃતિની અંદર સમાજના લોકો છે એ લોકો શું કહે છે કે તમે તમારી અંદર જે ખરાબ ગુણ લક્ષણો રહેલા છે, કે જે મર્યાદા રહેલી છે, કે જે ખામી છે, એને જો તમે કબૂલો નહીં તો તમારે બીજાઓ પાસેથી સહાનુભૂતિ મેળવવા માટેની અપેક્ષા રાખવી જોઈએ નહીં. આવી રીતે આપણે કહી શકીએ કે અમેરિકન પોતે શું માને છે એને તે વધારે મહત્ત્વ આપે છે અને એશિયન લોકો શું માને છે, એટલે કે બીજા લોકો શું વિચારે છે એને સુખ માટે વધારે મહત્ત્વનું ગણે છે. તો આવી રીતે પૌરાત્ય એટલે કે એશિયન નહીં પણ પૂર્વના દેશો, પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એના લોકો વ્યક્તિગત સુખને વધારે મહત્ત્વ આપે છે, વ્યક્તિગત બાબતને વધારે માને છે અને એશિયન લોકો છે તે સમૂહવાદી સુખને વધારે મહત્ત્વ આપે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંસ્કૃતિ અને સુખ વચ્ચે શું સંબંધ રહેલો છે એની સમજૂતી પૂરી થાય છે. અહીંયા આપણે આ પાઠ પણ પૂરો થાય છે અને 12માનો કોર્સ પણ અહીંયા પૂરો થાય છે. અહીંયા આપણે 10મો પાઠ પૂરો થયો એટલે અહીંયા આપણો મનોવિજ્ઞાનના બધા ચેપ્ટરની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે. ચાલો આગળ આપણે હવે રિવિઝનના વિડીયો
છે એ જોઈશું. બરાબર, તો ચાલો આવજો.